ભગવાન રામ લક્ષ્મણ અને જાનકી વિરાજમાન થઈ ગયા. હનુમાનજી મહારાજે વિરાસન વાળી લીધું. પાછળ ભરતજી છે એ ભગવાનના છત્રનો દંડ પકડીને ઉભા છે. શા માટે? એ ભરતજીને એમ છે કે હું આગળ આવીશ તો હજી કંઈક અપશુકન થાય. આ સાધુનો સ્વભાવ છે. શત્રુઘ્ન મહારાજ વિરાસન વાળીને બીજ આવી રીતે રામ પંચાયત તૈયાર થઈ. અને વશિષ્ઠ મહારાજે સોનાના કટોરાની અંદર ચંદન લઈ અને ભગવાન રાજા રામનું 14 વર્ષ પછી રાજ તિલક થયું છે. તુલસીદાસજી મહારાજ કે પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ कीन्हा सब विप्रन आयसु दिन्हा पुनि सब विप्रन आयसु दिन्हा. ભગવાન ને રાજા તરીકે ઘોષિત કર્યા. આખી સભામાં તમામ લોકોએ રાજા રામનો જય જયકાર કર્યો. અને આવી રીતે મેરે ભાઈ બહેન રામ રાજ્યની સ્થાપનાની શરૂઆત